Okay, friends, welcome back. And once again, very good morning to everybody. I hope you all are safe. Your family members, your relative, your parents, all are safe. And you are enjoying this new era, this new way of learning. મિત્રો કાલે સન્ડે તમારી એક્ઝામ્સ છે. એક્ઝામની અંદર આજના લેક્ચર સુધીનું બધું હશે. આજનું નહીં હોય પણ આજના સુધીનું બધું હશે. મિત્રો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. મારો અવાજ તમને આવી રહ્યો છે મિત્રો? એમ આઈ ઓડિયેબલ ટુ યુ? Yes, sir. Yes, sir. Yes, sir. ઓકે. મારો અવાજ સંભળાય છે ને મિત્રો? Yes, sir. ઓકે. તો મિત્રો આપણે છેલ્લે સાર્થક સંખ્યા અને સાર્થક અંક કોને કહેવાય એની વાત કરી રહ્યા હતા. અને મિત્રો છેલ્લે એવું ભણ્યા હતા કે જો સરવાળો કે બાદબાકી કરવાનું હોય તો પોઈન્ટ પછી કેટલા સાર્થક અંકો છે એને ધ્યાનમાં લેવા. સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછી કેટલા સાર્થક અંકો છે એ ધ્યાનમાં લેવા. અને ગુણાકાર અને ભાગાકારમાં કુલ સાર્થક અંકો. અચ્છા, મારો અવાજ આવે છે મિત્રો? Yes, sir. ઉમંગ Yes, ઉમંગ છે, ઉમંગ ઉમંગ ત્યાં આગળ ઉમંગ 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 ઓકે. મિત્રો અમુક લોકોને અવાજ નથી આવી રહ્યો. લેટ મી ચેક. ઓકે. ઓકે મિત્રો, છેલ્લે આપણે સાર્થક સંખ્યા ના આધારિત ટોપિક ડિસ્કસ કર્યા હતા. ક્વેશ્ચન નંબર 34 સાર્થક સંખ્યા કોને કહેવાય એનું ડિસ્કશન કર્યું હતું. સાર્થક અંકો નક્કી કરવાની રીત સમજ્યા હતા. દશાંશ પદ્ધતિમાં શા માટે રજૂ કરવું પડે એ પણ ભણ્યા હતા. અને અને સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કઈ રીતે થાય એ આપણે ભણ્યા હતા. પણ નિયમ એવો હતો કે સરવાળા અને બાદબાકી કરતી વખતે પોઈન્ટ પછી કેટલા અંકો છે, પોઈન્ટ પછી કેટલા અંકો છે એ ધ્યાનમાં લેવાના. પણ ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે કુલ સાર્થક અંકોની સંખ્યા ધ્યાનમાં લેવી. સરવાળા બાદબાકી કરતી વખતે પોઈન્ટ પછી કેટલા અંકો છે એ ધ્યાનમાં લેવા. અને ગુણાકાર ભાગાકાર કરતી વખતે કુલ કેટલા સાર્થક અંકો છે ધ્યાનમાં રાખી અને આન્સર લઘુત્તમ હોય એ રીતે લેવાનો હોય. તો મિત્રો છેલ્લે આપણે આઈ થિંક ક્વેશ્ચન નંબર 38 સુધી ડિસ્કસ કર્યું હતું. 38 ક્વેશ્ચન સુધી ડિસ્કસ કર્યું હતું. ઓકે. હા સર. ઉમંગ અવાજ આવે છે હવે? ઉમંગ ઉમંગ છે ત્યાં આગળ? ઉમંગ ઉમંગ ઓકે. મારો અવાજ મિત્રો તમને આવે છે બરાબર?
sir. Yes, sir. हाँ सर Yes, sir. हाँ सर. ઓકે, તો મિત્રો ક્વેશ્ચન નંબર 38 ની અંદર અમુક એક્ઝામ્પલ્સ છે, એ એક્ઝામ્પલ્સ આપણે બાકી રાખ્યા હતા અને 38માં ક્વેશ્ચન સુધી ડિસ્કસ કર્યું હતું. પણ એકવાર હું નિયમ લખી દઉં છું. ઓકે, and the rule is મિત્રો હું જે લખું છે દેખાય છે? હા, Yes. sir. हाँ, yes sir. sir હા, એટલે એને કઈ બહાર નીકળી ફરી વાર પાછો આવો. સરવાળા બાદબાકી માટે પોઈન્ટ પછી ના અંકો ધ્યાનમાં લેવા. ગુણાકાર ભાગાકાર માટે કુલ સાર્થક અંકો ધ્યાનમાં લો. સો ધેટ ઇઝ વોટ ઇઝ ધ થિંગ. મિત્રો અમુક એક્ઝામ્પલ લઈએ. ચલો, ક્વેશ્ચન નંબર 38 તમારા મોબાઈલની સ્ક્રીન પર દેખાય છે મિત્રો? yes sir Yes, sir. તો એમાં કોઈ તકતીની પહોળાઈ 1.567 અને લંબાઈ 10.4 છે. તો તકતીનું ક્ષેત્રફળ શોધવાનું છે સાર્થક અંકોને ધ્યાનમાં લઈને. મિત્રો આ જે તકતીની લંબાઈ છે એમાં કેટલા સાર્થક અંકો ટોટલ કેટલા છે? 4. 4 સાર્થક અંકો છે. લંબાઈમાં કેટલા સાર્થક અંકો છે? 3. 3 છે. તો જવાબમાં કેટલા હોવા જોઈએ? 3. જવાબમાં 3 સાર્થક અંકો હોઈ શકે. એટલે તમે કેલ્ક્યુલેટરથી પહેલા તો કેલ્ક્યુલેટરથી જવાબ લાવશો ને તો તમારો જવાબ આવશે 16.2968 તમને મળશે જવાબ. પણ આ રીતે આન્સર ચાલી શકશે નહીં. આ રીતે આન્સર ચાલી શકશે નહીં. અચ્છા, અમુક લોકોને મિત્રો અવાજમાં પ્રોબ્લેમ આવે છે, તો મને એક કામ કરવા દો, બીજી રીતે ઇન્ટરનેટ ચાલુ કરવા દો. લેટ મી જસ્ટ વેઇટ ફોર 1 મિનિટ. આઈ વિલ જસ્ટ એડજસ્ટ. એકાદ મિનિટમાં ચેક કરવા દો.
ઓકે મિત્રો અવાજ આવે છે મારો? Yes, sir. Yes, sir. Yes, sir. વિશ્વા જોશી, વિશ્વા हाँ सर. અવાજ આવે છે? ઉમંગ આવે છે? ઉમંગ અવાજ? ઉમંગ ઉમંગ અવાજ આવે છે? ઓકે તો મિત્રો આપણે ગુણાકાર ભાગાકારની વાત કરતા હતા. છેલ્લે આપણે દેખ્યું કે આપણો જે ગુણાકારનો જે જવાબ આવે છે એ 16.2968 આવે છે, એટલે ક્ષેત્રફળનું મૂલ્ય. પણ આપણને ખબર છે કે પહોળાઈમાં 4 સાર્થક અંકો છે, લંબાઈમાં 3 સાર્થક અંકો છે, તો આપણે જવાબમાં કેટલા હોવા જોઈએ? જવાબ 3. 3 સાર્થકો રાખવા પડશે. તો એના માટે શું કરવું પડશે મિત્રો? સમનિકટન. એટલે એના માટે આપણે રાઉન્ડ ઓફ કરવું પડશે. તો સૌથી પહેલા પાછળથી રાઉન્ડ ઓફ કરવાનું સ્ટાર્ટ કરીએ તો 8 ને રાઉન્ડ ઓફ કરીએ તો આગળ 7 થશે. 8 ને રાઉન્ડ ઓફ કરીએ તો આગળ 7 અને 7 ને રાઉન્ડ ઓફ કરીએ તો આગળ શું થઈ જશે? 16.29 0. 3. તો 16.30. 16.30 અને છેલ્લે 0 રાઉન્ડ ઓફ 0 એની જાતે રાઉન્ડ ઓફ થશે. એટલે ધીસ વિલ બી ધ આન્સર. શું મિત્રો આ સમજમાં આવ્યો? સર Yes, sir. हाँ सर. Okay. સર બોલો બોલો. સર એવું પૂછ્યું છે કે આપણે જે રાઉન્ડ ઓફ કરીએ છે એ પાછળથી ના કરતા આવીએ અને છેલ્લેથી જે આપણે જે સૌથી છેલ્લો હોય પોઈન્ટ પછીનો એની આગળનો એને જ આપણે સીધો રાઉન્ડ ઓફ કરી દઈએ તો ના ચાલે? ના ચાલે, એ રીતે ના ચાલે. એનું કારણ તમને સમજાવું. જો ધારો કે આવું છે, એક એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવે. 55.456 છે, મતલબ બરાબર છે. અને માની લો કે મારે પોઈન્ટ પછી એક જ અંક રાખવો છે, પોઈન્ટ પછી એક જ અંક રાખવો છે. તો તમે જો આ સીધો આ 6 ને કન્સિડર ના કરો અને સીધો 5 ને રાઉન્ડ ઓફ કરો તો તમે શું લખશો? 55.4 લખશો. બરાબર છે? કારણ કે 5 ની આગળ બેકી સંખ્યા છે, તો બેકી ને બેકી જ રાખવાની. ખરેખર આ રીતે ના જવાબ લખી શકાય, ખોટો જવાબ પડે. તમારે એક પછી એક પછી એક કરવું પડે. 55.456 છે, તો હવે પાછળથી સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા 6 ને રાઉન્ડ ઓફ કરીએ. કોઈના સ્પીકરમાં કોઈ અવાજ આવી રહ્યો છે? ઓકે, સૌથી પહેલા 6 ને રાઉન્ડ ઓફ કરીએ એટલે 6 ને રાઉન્ડ ઓફ 6 થઈ જાય અને ફરીવાર આ 6 ને રાઉન્ડ ઓફ કરીએ તો છેલ્લે જવાબ 55.5 આવશે. એટલે ઓલામાં મિસ્ટેક થશે. ખબર પડી કોણે પૂછ્યું તો? હર્ષિલ. હર્ષિલ, ખ્યાલ આવ્યો તમને? હા સર. છેલ્લેથી રાઉન્ડ ઓફ કરવું શા માટે પડે? અધરવાઇઝ આન્સર ખોટો આવી શકે છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર. હા. હા. તો મિત્રો ચલો હવે મારા એક ક્વેશ્ચનનો આન્સર આપો. માની લો કે કોઈ વર્તુળની ત્રિજ્યા 3.40 મીટર છે. વર્તુળની ત્રિજ્યા માની લો કે 3.412 મીટર છે અને મારે વર્તુળનું ક્ષેત્રફળ પૂછ્યું છે મને. તો કોઈ મને કહેશે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય?
પાઈ આર સ્ક્વેર I ગુણ્યા I square. પાઈ આર સ્ક્વેર એટલે એવું કહી શકાય કે પાઈ ગુણ્યા આર ગુણ્યા આર, પાઈ ગુણ્યા આર ગુણ્યા આર. ચલો તો કોઈ મને કહેશે કે આ કેટલી સંખ્યાનો ગુણાકાર છે? તો કે 3 સંખ્યાનો, આર આર અને પાઈ. ચલો આ જે આર છે એમાં કેટલા સાર્થક અંકો છે ટોટલ? 4 આ આર માં કેટલા છે? બીજા આર માં પણ? 4 અને પાઈ માં કેટલા છે? 3 અનિશ્ચિત પાઈમાં સાર્થક અંકોની સંખ્યા મિત્રો થાય 3 ના થાય. ઘણા લોકો આવું વિચારે કે પાઈ બરાબર 3.14 છે એવું વિચારી અને 3 સાર્થક અંકો લખવાની ઈચ્છા કરે. પણ ભાઈ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી ઇન્ફિનિટી. હા, સૂત્રમાં કોઈ નિશ્ચિત સંખ્યા આવતી હોય જેનું માપન ના હોય એ તો અનંત સંખ્યા સુધી, અનંત અંક સુધી નિશ્ચિત છે. એટલે એમાં સાર્થક અંકોની સંખ્યા અનંત થાય. તો મિત્રો અનંત 4 અને 4 માં ઓછામાં ઓછા કેટલા થયા? 4. જવાબ કયા સ્વરૂપે? 4 સાર્થક અંકો રહે એ રીતે આન્સર લખવાનો. સમજ પડી મિત્રો? યસ જો તમે યસ સર જો તમે એવું વિચારશો કે પાઈમાં 3 સાર્થક અંકો છે તો તમે જવાબ કયા કેટલા અંકો સ્વરૂપે લખશો? 3 હા, જો તમે એવું વિચારો કે પાઈમાં 3 સાર્થક અંકો છે તો તમે જવાબ 3 સાર્થક અંકો સ્વરૂપે લખશો, જે ખોટો પડશે. કારણ કે પાઈમાં સાર્થક અંકોની સંખ્યા 3 નથી. પાઈમાં સાર્થક અંકોની સંખ્યા અનંત છે. અનંત ઇન્ફિનિટી હા, તો જવાબ કેટલા સ્વરૂપે લખવો પડે આપણે? 4. 4 શું તમને આ સમજમાં આવ્યો મિત્રો? યસ સર હા સર સર ઓકે, જો મિત્રો આ ત્રીજો નિયમ એ જ છે. અચ્છા, સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે. 38મો ક્વેશ્ચન લઈ રહ્યા છીએ મિત્રો. એમાં એક્ઝામ્પલ નંબર 1 ડિસ્કસ કર્યું. હવે 38મા ક્વેશ્ચનમાં એક્ઝામ્પલ નંબર 2 ડિસ્કસ કરીએ. ધારો કે એક પદાર્થનું દળ 8.254 અને કદ 2.68 છે. પદાર્થનું આપણને દળ અને કદ આપ્યું છે. દળ અને કદ આપણને આપ્યું છે. તો ઘનતા આપણને પૂછી છે. તો મિત્રો ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ દળ ભાગ્યા કદ. હવે આપણી પાસે દ્રવ્યમાન છે, આપણી પાસે કદ છે, દળ પણ છે, કદ પણ છે. દળમાં કેટલા સાત અંકો છે મિત્રો? 4 4 છે. ચાર કદમાં 3. દળમાં 4 છે, કદમાં 3 છે. તો કેલ્ક્યુલેટર થી તો આપણને બહુ મોટો જવાબ આવે. જો બહુ મોટો આન્સર દેખ્યું. પણ આપણે કેટલા સ્વરૂપે આન્સર લાવવાનો? 3. હા, તો પાછળથી રાઉન્ડ ઓફ કરતા જાઓ. 6 જાય તો આગળ 3 આવે, 3 એની જાતે જશે, 3 એની જાતે જશે. 6 જાય તો આગળ 5 આવશે, 5 જાય તો આગળ 8 થઈ જશે, 8 જશે તો અહીંયા 1 આવશે, 1 એની જાતે જશે. 5 જાય તો આગળ 9 થાય, 9 જશે તો આગળ 8 0 થઈ જશે. તો 3.08 છેલ્લે જવાબ આવશે. સર હા બોલો. સર 8 5 સર આપણે પોઈન્ટ પછી 4-5 સંખ્યા તો જો પોઈન્ટ પછી આપણે ખાલી 4-5 સંખ્યા લઈએ તો ચાલે, બધી ના લઈએ તો ચાલે? આ ચાલે, વાંધો ન હોય, પણ બધા 5-5 ના હોવા જોઈએ. જો છેલ્લે બધા 5-5 હશે તો પ્રોબ્લેમ થશે. એટલે સાચી રીત તો એ છે કે તમે છેલ્લેથી સ્ટાર્ટ કરો. છેલ્લેથી સ્ટાર્ટ કરો એ સાચી રીત છે. ચલો 6 જાય તો અહીંયા 3 થશે, 3 એની જાતે જશે. 6 જાય તો અહીંયા 5 થશે, 5 જાય તો અહીંયા આગળ 8 થઈ જશે, કારણ કે એકી નું બેકી. 8 જાય તો આગળ 1 થશે, 1 એની જાતે જશે, 5 પણ એની જાતે જશે, 5 એની જાતે જશે, કારણ કે આગળ બેકી સંખ્યા છે. હવે 8 જાય તો આગળ 1 વધે એટલે 0.79 છે, 0.80 થઈ જશે. 3.080 થાય, 0 એની જાતે જશે એટલે 3.08 આન્સર આવશે.
ચલો રૂલ નંબર 3, જે સાર્થક સંખ્યાને ગુણવાની કે ભાગવાની હોય અને તેમાંની એક સંખ્યા માપન દર્શાવતી ના હોય, એટલે કે ચોક્કસ સંખ્યા હોય, એ પૂર્ણાંક પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે છે, તો આ ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો તો અનંત હોય છે. એટલે આવા અનંત સાર્થક અંકો હોવાથી આપણે ઓછામાં ઓછા કેટલા છે એમાં એની ચિંતા રહેતી નથી. એ ચોક્કસ સંખ્યામાં સાર્થક અંકો અનંત છે તો ઓછામાં ઓછા સાર્થક અંકો કેટલા છે એમાં એને જોવાની જરૂર ના પડે, કારણ કે એના તો અનંત સાર્થક સંખ્યા, એમાં તો અનંત સાર્થક અંકો છે. જેમ કે સૂત્રમાં પાઈ, એપ્સિલોન નોટ, મ્યુ નોટ, એન વગેરે આવતા હોય છે અને તેમનું મૂલ્ય સાર્થક અંક કરતા એક વધુ રાખવો અને છેલ્લે પરિણામે સાર્થકને રાઉન્ડ ઓફ કરવો. એટલે એવું કહેવા માંગે છે કે પાઈ, એપ્સિલોન નોટ એવું બધું આવતું હોય ને તો એમાં અનંત સાર્થક અંકો હોય તો તમારે શું કરી શકાય, તમે કે તમે પાઈનું મૂલ્ય ધારો કે આવડું આ છે 3.1415 સમથિંગ છે, તો આપેલી ભૌતિક રાશિના માપના સંખ્યામાં પરિણામો મર્યાદિત અંક હોય જરૂરિયાત પ્રમાણે. એટલે એવું કહેવા માંગે છે કે આવી કોઈ નિશ્ચિત સંખ્યા હોય ને, પાઈ છે, એપ્સિલોન નોટ વગેરે 12મા ધોરણમાં આવશે, તો એવી નિશ્ચિત સંખ્યામાં અનંત સાર્થક અંકો હોય છે, તો તમારે કેટલા લેવાના? તો એવું કહે છે કે આપણે ગુણાકાર કે ભાગાકારમાં જે બીજી બધી ભૌતિક રાશિઓ હોય એમાં જે હોય એના કરતા એક વધારે રાખવાનો, એમાં જે હોય એના કરતા એક વધારે રાખવાનો. જેમ કે અહીંયા રાઈટ સાઈડ આવી જાઓ મિત્રો, રાઈટ સાઈડમાં મેં પાઈ આર સ્ક્વેર લખ્યું છે, હા કે ના? હા પાઈમાં કેટલા છે, સોરી આરમાં કેટલા છે? 4. બીજા આરમાં પણ 4. તો એવું કહેવા માંગે છે કે પાઈના છે ને તમારે ગુણતી વખતે 4 કરતા એક વધારે, એટલે આ બીજા બધામાં 4 છે ને તો એના કરતા એક વધારે રાખવાનો. 5 સાર્થક અંકો લઈ અને ગણતરી કરવાની, એવું કહેવા માંગે છે. એક વધારે, જે બીજી બધી ભૌતિક રાશિના સાર્થક અંકો હોય એના કરતા એક વધારે રાખી અને કરવાનું. એટલે પાઈના 5 સાર્થક અંકો રાખી અને ગણતરીઓ કરવી, પણ છેલ્લે જવાબ કયા સ્વરૂપે લખવાનો? 4 સાર્થક અંક. આ જવાબ તો 4 સાર્થક અંકો સ્વરૂપે જ લખવાનો હોય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. યસ સર. ચલો મિત્રો, હજી અમુક 39 ક્વેશ્ચનમાં પણ અમુક એક્ઝામ્પલ છે. આ બધા જ એક્ઝામ્પલ એક માર્ક્સમાં કે માર્ક્સમાં પૂછાઈ શકે છે એક્ઝામમાં. 39th ક્વેશ્ચન ની અંદર આ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી અને પ્રતિશત ત્રુટિ પણ શોધેલી છે. અને આ બધા જ ક્વેશ્ચન તમને 1-2 માર્ક્સમાં આવી પણ શકે છે. એક પાતળી લંબચોરસ તક્તીની લંબાઈ 16.2 અને પહોળાઈ 10.1 આપેલી છે. લંબાઈ આપી છે, પહોળાઈ આપી છે. મીટર પટ્ટીનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર છે. તો યાદ કરો, કોઈ પણ સાધનનું લઘુત્તમ માપ એ જ તેની શું બની જાય? નિરપેક્ષ લઘુત્તમ માપ ત્રુટિ. ત્રુટિ બની જાય. એટલે ઘણીવાર તમને એવું આપ્યું હોય કે લંબાઈ અને પહોળાઈ મીટર પટ્ટીથી માપવામાં આવે છે અને ત્રુટિ ના આપી હોય તો જાતે શું લઈ લેવાની? મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ એ જ તેની લઘુત્તમ ત્રુટિ. હા, એ જ માપનની ત્રુટિ લઈ લેવાની. એટલે જો શું લખ્યું છે, લંબાઈ આપી છે 16.2, ત્રુટિ નહોતી આપી, પણ જાતે આપણે ત્રુટિ 0.1 લઈ લીધી. લંબાઈ અને પહોળાઈ અને પોતાની ત્રુટિ સાથે લખ્યા. તો ક્વેશ્ચન એવો હતો આમાં કે લંબચોરસનું ક્ષેત્રફળ એની પ્રતિશત ત્રુટિ સાથે રજૂ કરો. લંબચોરસનું ક્ષેત્રફળ પ્રતિશત ત્રુટિ સાથે રજૂ કરો, એવો ક્વેશ્ચન છે. તો મિત્રો ગણી નાખીએ આપણે. લંબાઈ આપી છે, પહોળાઈ આપી છે અને લંબચોરસનું ક્ષેત્રફળ પ્રતિશત ત્રુટિ સાથે લખવાનું છે. તો મિત્રો લંબાઈ બરાબર શું છે? 16.2 પ્લસ ઓર માઇનસ 0.1. પહોળાઈ બરાબર 10.1 પ્લસ ઓર માઇનસ 0.1. ચલો, ક્ષેત્રફળ બરાબર મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે કોઈ મને કહેશે કયું સ્ટેપ આવશે? ત્રુટિની વાત છે. હવે કયું સ્ટેપ લખવું જોઈએ મારે? ડેલ્ટા બાય
Delta A by A हाँ, is delta equal to delta L by A L upon plus A delta into 100 is equal to delta L upon L. डेल्टा ए बाई ए इज इक्वल्स टू डेल्टा एल बाई एल प्लस डेल्टा बी बाई बी. तो डेल्टा ए बाई ए सर डायरेक्ट प्रतिश्रुति शोधी दઈએ તો डायरेक्ट गुणिया 100 कर नाखो, डायरेक्ट गुणिया 100 कर नाखो तो पण चाले. तो डेल्टा एल बाय एल ની છે ને અલગથી એક કામ કરીએ. ડેલ્ટા એલ બાય એલ ની પ્રતિશત ત્રુટી અલગથી શોધીએ. તો ડેલ્ટા એલ એટલે 16.2 અને ભાગ્યા 0.1 કરો તો 16 કેલ્ક્યુલેટર થી 16.2 ભાગ્યા 0.1 કરો તો સર 0.1 ભાગ્યા 16.2 નહીં 0.1 ભાગ્યા 16.2 વાત સાચી. 0.1 ભાગ્યા 16.2 0.1 ભાગ્યા 16.2 કરો, લંબાઈની આપણને પ્રતિશત ત્રુટી મળશે 0.00617. 0.006 મળ્યું ને, ગુણ્યા 100 કરી નાખો. ગુણ્યા 100 કરો તો શું આવશે? 0.61728. હા 0.61 આવી ગયું ને, એટલે 0.6% આવી ગયું. તો લંબાઈની પ્રતિશત ત્રુટી 0.6% આવી ગઈ. ચલો પહોળાઈમાં કરો 0.1 ભાગ્યા 10.1 કરો તો સર લંબાઈની પ્રતિશત ત્રુટી 0.99. 0.099 ગુણ્યા 100 કરશો એટલે 0.99%, એટલે લગભગ 1% થઈ ગયું. 0.99% એટલે લગભગ 1% થઈ ગયું. તો મિત્રો લંબાઈની કોઈકે કીધું કે ભાઈ સાહેબ બંનેની અલગથી ત્રુટી શોધીને પછી સરવાળો કરે તો પણ ચાલે. તો આ રીતે પણ તમે કરી શકો. અલગથી લંબાઈની ત્રુટી શોધી કાઢો, અલગથી પહોળાઈની પ્રતિશત ત્રુટી શોધી કાઢો અને પછી બંનેનું એડિશન કરી નાખો. તો ગુણ્યા 100% ઇઝ ઇક્વલ્સ ટુ લંબાઈની પ્રતિશત ત્રુટી જે લંબાઈની પ્રતિશત ત્રુટી કેટલી મળી આપણે 0.6% મળી અને પહોળાઈની 1% મળી. તો આ જવાબ આવશે 1.6%. તો મિત્રો ત્રુટી 1.6%. હવે મારે ક્ષેત્રફળને પ્રતિશત ત્રુટી સાથે રજૂ કરવું છે, એટલે ક્ષેત્રફળ શોધવું પણ પડશે. મારે ક્ષેત્રફળને શોધવું પણ પડશે. તો ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો લંબાઈમાં કેટલા સાર્થક અંકો છે? લંબાઈ 3, પહોળાઈમાં પણ 3 હા પહોળાઈમાં પણ 3 અંકો છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્વેશ્ચન એવો છે કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી, એટલે આમાં બધું ભેગું કર્યું છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ક્ષેત્રફળ ત્રુટી સાથે રજૂ કરો. તો ક્ષેત્રફળની ત્રુટી તો મળી ગઈ 1.6%, પણ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને મારે ત્રુટી સાથે રજૂ કરવું છે. તો મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાથી જવાબ આવે છે ને, મારો જવાબ જે આવે છે એ 100 કેલ્ક્યુલેટરથી જવાબ હશે 163.62 આવે છે. પણ મિત્રો લંબાઈમાં 3 સાર્થક અંકો છે, પહોળાઈમાં પણ 3 છે. તો જવાબમાં કેટલા રાખી શકીશું? 3 જવાબ 3 સાર્થક અંકો. ચલો તારે રાઉન્ડ ઓફ કરવું પડશે. ચલો રાઉન્ડ ઓફ 2 જશે નહીં થાય, અને 6 જશે તો 6 જશે તો શું થશે મિત્રો? 163 હા 164 થઈ જશે. 6 જશે તો આગળ એક વધવો પડે, એટલે અહીંયા આગળ જવાબ પણ ભૂલ છે. 164 આવશે. 164 આવશે, 163 નહીં આવે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes sir. એટલે આ 3 સાર્થક અંકો રહે તે રીતે જવાબ લખો. 3 સાર્થક અંકો રહે તે રીતે જવાબ લખ્યો. તો મિત્રો આ ક્ષેત્રફળ આપણે આ રીતે લખવું જોઈએ. કાં તો એવું લખાય કે 164 પ્લસ ઓર માઇનસ 1.6%. આ પ્રતિશત ત્રુટી સાથે આન્સર લખો. પ્રતિશત પણ તમને નિરપેક્ષ ત્રુટી સાથે પૂછ્યો હોય, નિરપેક્ષ ત્રુટી સાથે તો શું કરશો? તો મિત્રો નિરપેક્ષ ત્રુટી સાથે પૂછ્યો હોય તો સાપેક્ષ ત્રુટીનો જે આન્સર આવ્યો ને, સાપેક્ષ ત્રુટીનો શું આન્સર આવ્યો હતો? આ પ્રતિશત ત્રુટીનો જે આન્સર આવ્યો છે એ કેટલો આવ્યો છે? પ્રતિશત ત્રુટીનો જે આન્સર આવ્યો છે ક્ષેત્રફળનો 1.6%. છે 1.6%. ભાગ્યા 100 કરી દેવાનું. ભાગ્યા 100 કરી દેવાનું. તો ભાગ્યા 100 કરશો ને તો 0.016 મળશે. અને જે પણ કઈ આન્સર આવ્યો પાછો 0.016 એને છે ને ક્ષેત્રફળ એ વડે ગુણીશું. એની કિંમત કેટલી છે? 163.62. 0.016 ગુણ્યા 163.62 કરો તો
0.016 ગુણ્યા 163.62 2.61792. ભાગે કંઈક 0.016 ગુણ્યા 164 કરો તો 2.617. 164 કર્યું. હા. ઓકે, એટલે ખરેખર તો આવે છે 2. શું આવે છે? 617. ઓકે, 2.617 અપ્રોક્સિમેટલી 3 કરી નાખીએ, બરાબર છે. ખરેખર તો વધારે સચોટ આન્સર 2.617 જ લખવું જોઈએ, એટલે 62 લખી નખાય. 2.62 એટલે આ ખરેખર છેલ્લો આન્સર આ રીતે લખો, 164 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 2.62 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે નિરપેક્ષ તૂટી સાથે પૂછે તો 2.62 સેન્ટીમીટર સ્ક્વેર થશે, નિરપેક્ષ તૂટી સાથે પૂછે તો. અને પ્રતિશત તૂટી સાથે પૂછે તો 164 પ્લસ ઓર માઇનસ 1.6% લખવું. શું મિત્રો આ સમજમાં આવ્યો? એટલે આમાં મેં આન્સર યસ સર. ક્ષેત્રફળનો આન્સર સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને પણ લખ્યો અને આરે આરે ત્રુટી પણ લખી, એટલે આમાં બંને ભેગું થયું. સાર્થક અંક અને ત્રુટી બંને કમ્બાઈન કરી અને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ચલો હજુ એક એક્ઝામ્પલ લઈએ. હજુ એક એક્ઝામ્પલ લઈએ. અ 12.9 ગ્રામ માઇનસ 7.06 ગ્રામ. તો મિત્રો આ બાદ બાકી છે, તો બાદ બાકીમાં શું કરવાનું તો યાદ છે પાછું? બાદ બાકી પોઈન્ટ પછીના સાર્થક અંકો. બાદ બાકીમાં પોઈન્ટ પછીના આમાં કુલ સાર્થક અંકો નહીં લેવાના, આમાં પોઈન્ટ પછીના લેવાના. ચલો આમાં પોઈન્ટ પછી કેટલા છે? 1. આમાં પોઈન્ટ પછી કેટલા છે? 2. જવાબમાં પોઈન્ટ પછી શું આવશે? 1. એક જ આવે. એટલે જવાબ આમ તો જવાબ 5.84 આવ્યો, પણ શું આ રીતે લખી શકાય? ના. ના, દશાંશ ચિહ્ન પછી એક જ અંક લેવાનો છે, તો જવાબ શું લખવો પડશે? 5.8. 5.8. Is that clear friends? Yes. Yes sir. ચલો હજી એક ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવો છે કે દ્રવ્યમાન 1.02 ગ્રામ છે અને ક્વેશ્ચન એવો છે કે દ્રવ્યમાન 1.02 ગ્રામ છે, તો એની બસ ખાલી એટલું આપ્યું કે દ્રવ્યમાન 1.02 ગ્રામ છે તો તેની પ્રતિશત ત્રુટી શોધો. ખાલી એટલું જ આપ્યું છે કે દ્રવ્યમાન, ધારો કે આ રીતનો ક્વેશ્ચન છે કે દ્રવ્યમાન ની કિંમત 1.02 ગ્રામ છે અને પ્રતિશત ત્રુટી શોધો. તો હવે આમાં બીજું કશું આપ્યું જ નથી, તો જાતે ને જાતે વિચારવાનું. સાંભળજો મારી વાત. આમાં દ્રવ્યમાનનું જે મેઝરમેન્ટ કર્યું હશે એ કોઈ સાધન વડે કર્યું હશે, પણ આ સાધન તમે દેખો તો પોઈન્ટ પછી કેટલા અંક આપે છે? 2. એનો મતલબ એવો છે કે આ સાધનની લઘુત્તમ માપ શક્તિ છે ને 0.01 ગ્રામ છે. આનો મતલબ એવો છે સાધનની લઘુત્તમ માપ સર શક્તિ આપેલું જ છે. એટલે તમને આ દ્રવ્યમાનના માપનની ચોકસાઈ આ છે એવું ક્વેશ્ચનમાં નથી આપ્યું, એ આપણે જાતે નક્કી કરવાનું. આ સમજ્યા? તમને ખાલી એટલું 1.02 ગ્રામ છે, એટલે આનો મતલબ એવો થયો કે આપણે જે સાધનથી માપ્યું છે એ પોઈન્ટ પછી 2 અંક સુધી માપી શકે છે, અર્થાત એ સાધનની લઘુત્તમ માપ શક્તિ 0.01 ગ્રામ, એટલે કે માપનની ચોકસાઈ 0.01 ગ્રામ છે. હવે તમે પ્રતિશત ત્રુટી શોધી શકો છો. ડેલ્ટા એમ ભાગ્યા એમ ગુણ્યા 100% કરો એટલે તમને પ્રતિશત ત્રુટી મળી જશે. હવે તમે પ્રતિશત ત્રુટી શોધી શકો છો. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. હા સર. આ જ ટ્રેક પર હજી એક બીજો એક્ઝામ્પલ છે કે બીજું માપન માની લો કે 9.89 ગ્રામ છે, તો વળી પાછો 9.89 નો પણ મતલબ શું થયો કે પોઈન્ટ પછી કેટલા અંક માપ્યા? 2. એટલે એનો મતલબ કે જવાબમાં પોઈન્ટ પછી 2 અંકો છે, એટલે એનો મતલબ કે ત્રુટી છે ને સાધનની ત્રુટી 0.01 ગ્રામ હશે આમાં પણ. તો
આમાં પણ ડેલ્ટા એમ બાય એમ કરશો ને ગુણ્યા 100% કરશો તો આમાં 0.1% આવશે. એટલે મિત્રો બહુ મસ્ત વાક્ય લખ્યું છે. આમાં દ્રવ્યમાન, બે અલગ અલગ દ્રવ્યમાનની પ્રતિશત ત્રુટી શોધી. બે અલગ અલગ દ્રવ્યમાનની પ્રતિશત ત્રુટી શોધી. બંનેમાં સાર્થક અંકોની સંખ્યા 3 જ હતી. 1.02 ગ્રામ અને બીજું જે હતું એ 9.89 ગ્રામ. બે દ્રવ્યમાન એક દ્રવ્યમાન હતું. હું એક અગત્યનું કન્ક્લુઝન્સ મિત્રો તારવી રહ્યો છું. તમને થોડીક વારમાં ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. 2 મિનિટ સાંભળજો. અને બીજું દ્રવ્યમાન શું હતું? 9.89 હતું. ઓકે, તો બીજું દ્રવ્યમાન હતું 9.89. તો આની આપણે પ્રતિશત ત્રુટી શોધી ને પહેલા દ્રવ્યમાનની, તો એ આપણને કેટલી મળી? અપ્રોક્સિમેટલી 1% મળી. અને બીજા માટે જે પ્રતિશત ત્રુટી શોધી ને, તો એ કેટલી મળી મિત્રો આપણને? 0.1%. એટલે મિત્રો બંનેમાં સાર્થક અંકોની સંખ્યા તો 3 જ હતી. અહીંયા પણ 3 હતી 7 અંકો, અહીંયા પણ 7 અંકોની સંખ્યા તો 3 જ છે. છતાં પણ જે પ્રતિશત ત્રુટી છે એ એકમાં 1% આવી અને એકમાં 0.1% આવી. તો મતલબ શું થયો કે સાપેક્ષ ત્રુટીનો આધાર અર્થાત પ્રતિશત ત્રુટીનો આધાર માત્ર n એટલે કે સાર્થક અંકોની સંખ્યા પર આધારિત નથી, પરંતુ તે સંખ્યા પર પણ આધારિત છે. શું કહેવામાં ખબર પડી? આપણને જે પ્રતિશત ત્રુટી અથવા સાપેક્ષ ત્રુટી મળે છે એ સાર્થક અંકોની સંખ્યા પર આધારિત નથી, કારણ કે સાર્થક અંકો તો બંનેમાં 3 હતા. છતાં પણ પ્રતિશત ત્રુટી એકની 1% આવી અને એકની 0.1% આવી. એટલે એનો મતલબ શું થયો કે જે આપણને પ્રતિશત ત્રુટી મળે છે, પ્રતિશત અથવા સાપેક્ષ ત્રુટી મળે છે, તે સાર્થક અંકો પર આધારિત નથી, સાર્થક અંકોની સંખ્યા પર આધારિત નથી. સાર્થક અંકોની સંખ્યા n પર આધારિત નથી, પરંતુ કોના પર આધારિત છે? તે સંખ્યા પોતે, તે સંખ્યાના મૂલ્ય પર આધારિત છે. એટલે શું લખ્યું? જો સાર્થક સંખ્યાના મૂલ્યમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટી માત્ર n એટલે સાર્થક અંકોની સંખ્યા, n એટલે કે સાર્થક અંકોની સંખ્યા પર આધારિત નથી, પરંતુ તે સંખ્યા પર પણ આધારિત છે. તો બંને મેં બે અલગ અલગ દ્રવ્યમાન લીધા, બંનેના સાર્થક અંકો 3 જ હતા, છતાં પણ બંનેની સાપેક્ષ ત્રુટી અલગ અલગ મળી, જે દર્શાવે છે કે સાપેક્ષ ત્રુટી અથવા પ્રતિશત ત્રુટી એ આપેલ માપનની સંખ્યા પર પણ આધારિત છે, નહીં કે માત્ર સાર્થક અંકોની સંખ્યા. એવું આના ઉપરથી નિચોડ નીકળ્યો. અને લાસ્ટ થિંગ, આ ચેપ્ટરની સૌથી છેલ્લી બાબત બહુ મસ્ત છે મિત્રો. બહુ મસ્ત છે મિત્રો. એક પ્રોબ્લેમેટિક વસ્તુ અહીંયા છે, એનું સોલ્યુશન પણ લેવાનું છે. પ્રોબ્લેમ એવો છે, છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો, સૌથી છેલ્લો મુદ્દો, કે બહુપદીય ગણતરીમાં. ઓકે મિત્રો, મારો અવાજ આવે છે? Yes, sir. ઓકે, આજે થોડું પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ઓકે, આવે છે ને મિત્રો અવાજ બરાબર? હવે હા સર. ઓકે, યસ સર. ચલો મિત્રો, તમે મને કહો કે વ્યસ્તનું વ્યસ્ત શું થાય? વ્યસ્તનો વ્યસ્ત સર એની જ સંખ્યા. એની એક સંખ્યા થાય, હે ને? ફરીથી બોલો, હા. વ્યસ્તનો વ્યસ્ત શું થશે? એની જ સંખ્યા.
તો x નો વ્યસ્ત 1/x અને 1/x નો વ્યસ્ત પાછો x થઈ જશે. હા. ઓકે, પણ એક લોચો છે અહીંયા આગળ. ચલો હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. વ્યસ્તનો વ્યસ્ત એની એ જ સંખ્યા થાય એ આપણને ખબર છે, પણ એક પ્રોબ્લેમ થવાનો છે અહીંયા આગળ. હું તમને કહું કયો પ્રોબ્લેમ થવાનો છે. ચલો ધારો કે કોઈ સંખ્યા 9.58 લઈ લો. આનંદ, અવાજ આવે છે મારો? આનંદ, આનંદ, આજથી ખબર પ્રોબ્લેમ થઈ રહ્યો છે અમુક. ઓકે, જનરલી પ્રોબ્લેમ નહીં થતો પણ આજે પ્રોબ્લેમ થાય છે. ઓકે, 9.58 માં કેટલા સાર્થક અંકો છે? 3. 3. ચલો હવે મને કેલ્ક્યુલેટરમાં કરીને મને બતાવજો. 1.9.58 કરો તો કેલ્ક્યુલેટરમાં 0.104. શું આવે છે? આખું બોલજો. 0.10438. અચ્છા, ઓકે, કેલ્ક્યુલેટરમાં આવો જવાબ આવ્યો. હવે છે ને આપણને એવી ઈચ્છા થાય કે આપણે આ જવાબ કેટલા અંકોમાં સર આ 0.10438 પછી પણ છે. પછી 413 લખ્યું છે, જો ને આ રહ્યું જો. 41336. ઓકે ફાઇન, ચાલશે. હવે આપણને આ જવાબ કેટલા અંકમાં લખવાની ઈચ્છા થાય? 3. 3. એટલે તમે આ બધું રાઉન્ડ ઓફ કરશો ને, તો છેલ્લે આપણને જવાબ લખવાની ઈચ્છા થશે 0.104 લખવાની ઈચ્છા થશે. 1/9.58 ને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરીને લખતા 1.0104 આવશે. હવે વળી પાછો આ 1/0.104 કરું તો મને શું મળી જવું જોઈએ? તો મને પાછું શું મળી જવું? વ્યસ્તનો વ્યસ્ત 9.58. 0.104. આનો વ્યસ્ત 9.58. 9.61538. એક મિનિટ, મને મળવું શું જોઈએ? 9.58. હા, મને મળવું જોઈએ 9.58 મળવું જોઈએ પાછું, કારણ કે એ 9.58 નો વ્યસ્ત કર્યો અને પાછો ફરીવાર વ્યસ્ત કર્યો તો એની સંખ્યા પાછી મળવી જોઈએ ને. પણ ખરેખર કરશો ને તો 1/0.104 કરો તો શું આવે? ચલો જુઓ તો શું આવે છે. હવે ફરીવાર વ્યસ્ત કરીએ તો 0.61938. ના 0.61 ના આવે. 1/4 કરો, 1/104 કરો, 1.104. 9.61538. 9.6153 આવ્યો અને એને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ ને 3 અંક તો 9.62 આવ્યો. વખત ગદ્દારી થઈ ગઈ ને આપણી યાર. જો ગદ્દારી આવો શું જોઈતો હતો? 9.58. 9.58 આવવો જોઈતો હતો. 9.62 મળ્યું. એના બદલે વખત 9.62 મળ્યું એટલે પ્રોબ્લેમ થઈ ગયો. ખરેખર તો એનો એ જવાબ આવવો જોઈતો હતો. પણ એવું ના થયું. તો એનું સોલ્યુશન એ છે કે આવું જ્યારે વ્યસ્તનો વ્યસ્ત વર્ગ કરવાનો હોય ને ત્યારે આપણે જે સાર્થક અંકો લીધા છે ને એના કરતા એક વધારે લેવો, એક વધારે લઈને જવાબ લખવો. જો હવે તમને સાચી ગણતરી શીખવાડું. હવે રાઈટ સાઈડ તમે દેખજો બધા. ચલો 1/9.58 તો આનો જવાબ શું આવ્યો? 0.104384113. તો આપણને ઈચ્છા શું હતી? આપણે 1.0104 લખીએ, પણ એવું નહીં કરવાનું. એના બદલે એક વધારે લઈને ગણતરી કરવાની. એટલે સાર્થક અંકોની સંખ્યા 3 ના બદલે 4 લઈને કરવાની. તો 4 સુધી રાઉન્ડ ઓફ કરીએ તો 0.1043 ના બદલે 0.1044 થઈ જશે. 4 અંકો લઈ અને લેવું તો અને આ બધા રાઉન્ડ ઓફ કરી નાખે તો 0.1044 થશે. અને હવે 1/0.1044 કરો તો મિત્રો હવે શું આવે જુઓ તો 9.578.
हाँ तो 9.578 ને રાઉન્ડ ઓફ કરો તો 9.58 થઈ જશે તો મિત્રો હા સમજમાં આવ્યું મિત્રો? એટલે આનું સોલ્યુશન શું છે? આનું સોલ્યુશન એ છે કે બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સચોટ માપના અંક કરતા દરેક માપનમાં એક સાર્થક અંક વધારે રાખીને મધ્યવર્તી પરિણામો, મધ્યવર્તી એટલે આવડું આ પરિણામ વચ્ચે જ આવ્યું ને એવડું એ, તો મધ્યવર્તી પરિણામની ગણતરી કરવા માટે મધ્યવર્તી એટલે 1/x કરતા જે વચ્ચે મળ્યું 1/x કરતા એ આજે મળ્યું એમાં શું કરવાનું હતું કે સાર્થક અંકોની સંખ્યા આપણે જે વિચારીએ એના કરતા એક વધારે લેવાની. આવું આવશે ને મિત્રો? આ તો ખાલી એક વાત છે. આવું ક્યારે આવવાનું નથી વ્યસ્તનો વ્યસ્ત કરવાનું, પણ આ વ્યસ્તનો વ્યસ્ત કરીએ તો સાર્થક અંકોમાં પ્રોબ્લેમ થાય છે. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? તો વચ્ચે જે જવાબ આવ્યો પહેલી વાર વ્યસ્ત કરવાથી એમાં સાર્થક અંકોની સંખ્યા એક વધારે લઈ અને સોલ્વ કરીએ તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવું કહેવા માંગે છે. એટલે મધ્યવર્તી પરિણામમાં એક સાર્થક અંક વધારે લઈ અને ગણતરી કરવાથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જો એવું ના કરીએ તો જવાબમાં મિસ્ટેક મળશે એવું સમજાયું છે. જો એવું ના કરીએ તો જવાબ 9.62 મળશે, 9.58 ના બદલે. તો મિત્રો અહીંયા આગળ આ ચેપ્ટરની બધી જ થિયરીઓ પૂરી થાય છે. આ છેલ્લા ક્વેશ્ચન જે કરાવ્યા એ તમારે લર્ન બાય હાર્ટ કરવાની જરૂર નથી. આ છેલ્લે મેં જે કરાવ્યા એ એક્ઝામમાં એમાંથી છે ને તમને MCQ SQ દાખલાઓ પૂછી શકે. પણ આ સપોઝ કે 39 ક્વેશ્ચન છે તો તમને એવું ના પૂછે કે ભાઈ આ ક્વેશ્ચન ના પૂછે. એ તમને જાણે દાખલો જ છે એ રીતે વિચારવાનું કે ભાઈ આપણને રકમ જ આપી હશે દાખલાની, એવું એ રીતે પૂછાશે. એટલે મિત્રો તમારે ક્વેશ્ચન નંબર આવડા બધા જ ક્વેશ્ચન નંબર 36, 37, 38 અને 39 આ બધા જ ક્વેશ્ચન તમારે એક્ઝામમાં સીધા ક્વેશ્ચન સ્વરૂપે નહીં પૂછાય, એના આધારિત ગણતરી વાળા દાખલાઓ કે MCQ કે SQ પૂછાશે. એટલે તમારે આ ક્વેશ્ચન ગોખવાની જરૂર નથી, ખાલી સમજ કેળવવાની જરૂર છે. ક્વેશ્ચન નંબર 36, 37, 38 અને 39 ની વાત કરું છું. એ એક્ઝામમાં આના પર આધારિત પ્રશ્નો પૂછાશે. આવા ક્વેશ્ચન આધારિત ગણતરી વાળા પ્રશ્નો પૂછાય. સીધા આ ક્વેશ્ચન્સ ના પૂછાય. ઓકે, એટલે તમારે કઈ ગોખવાની કે સમય બગાડવાની જરૂર નથી આમાં. અહીંયા આગળ મિત્રો આ ચેપ્ટરની થિયરીઓ બધી સંપૂર્ણપણે ફિનિશ જાહેર થાય છે. અચ્છા, આમાંથી કોને પારિમાણિક વિશ્લેષણની ત્રીજી એપ્લિકેશન કોને બાકી છે? સર મારે કોણ છે? સર મારે ઉર્જા, પછી દેવાંશી ઉર્જા, દેવાંશી, હેત, પછી ઉર્જા, દેવાંશી, હેત, પછી દિવ્ય છે અહીંયા આગળ? દિવ્ય ઓકે. તો મિત્રો તમારે 9 વાગે આજે 3 વાગે લેક્ચર છે. દેવાંશી, ઉર્જા અને હેત. ઓકે હા સર હા સર ઓકે. તો જે લોકોને પારિમાણિક વિશ્લેષણની ત્રીજી એપ્લિકેશન ભણવી હોય એ લોકોએ આજે 3 વાગે મેં લેક્ચર ગોઠવ્યો છે. તો 3 વાગે તમે લોકો જેને પણ કાંઈ શીખવું હોય તો એ 3 વાગે લેક્ચર અટેન્ડ કરી શકે છે. પારિમાણિક વિશ્લેષણની થર્ડ એપ્લિકેશન હું શીખવાડીશ. ઓકે, ચલો હવે થોડા દાખલાઓ લઈએ મિત્રો. આ ચેપ્ટરના થોડાક દાખલાઓ આપણે ડિસ્કસ કરીએ. ચેપ્ટરની થિયરીઓ બધી જ ફિનિશ થઈ ગઈ છે. લેટ્સ ડિસ્કસ ધ ન્યુમેરિકલ. ઓકે મિત્રો, એક ક્વેશ્ચન નંબર 47 અને ક્વેશ્ચન નંબર 48 પારિમાણિક વિશ્લેષણની મર્યાદા પછી એક ક્વેશ્ચન નંબર 47 અને એક ક્વેશ્ચન નંબર 48. 47 નો બીજો ફરીવાર 47 છે પણ એ 48 છે. તો ક્વેશ્ચન 47 અને 48 તમે જાતે ટ્રાય કરજો. 47 અને 48 નો ક્વેશ્ચન જાતે ટ્રાય કરજો. ઓકે, અચ્છા ચલો ક્વેશ્ચન નંબર 13 પર આવી જાઓ.
क्वेश्चन नंबर 13, उदाहरण नंबर 13 देखो. કોઈ સમઘનની બધી જ બાજુનું માપ, સમઘનની બધી જ બાજુનું માપ 7.203 મીટર છે. સમઘનની બાજુની લંબાઈ આપણને આપેલી છે. મિત્રો મારો અવાજ આવે છે ને? હા સર. સર. તો સમઘનની બાજુનું માપ આપણને આપ્યું છે અને એનું કુલ ક્ષેત્રફળ અને કદ શોધવાનું છે. મિત્રો ક્ષેત્રફળ અને ઘનફળ એ બંનેમાં ગુણાકાર જ થાય. ચલો કોઈ મને કહેશે સમઘનને કેટલી સપાટીઓ હોય? 6. દરેક સપાટી કેવી હશે? કેવા આકારની હશે? ચોરસ. ચોરસ. ચોરસનું ક્ષેત્રફળ શું હોય? L square. L square. L સ્ક્વેર. તો સમઘનને કેટલી સપાટીઓ છે? 6 L square. હા, 6 તો L square એનું સમઘનની ક્ષેત્રફળ. સપાટીનું ક્ષેત્રફળ 6 L સ્ક્વેર થશે. હા. Yes sir. ઓકે, તો ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ 6L સ્ક્વેર. ચલો આ 6L ઇન્ટુ L લખાય મિત્રો? 6L ઇન્ટુ L લખાય? Yes sir. હા, રકમમાં સ્પષ્ટ લખ્યું છે કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને શોધવાનું છે. ચલો કોઈ મને કહે છે L માં કેટલા સાર્થક અંકો છે લંબાઈમાં? 4. લંબાઈમાં 4. અને કોઈ મને કહે છે 6 માં કેટલા છે? અનંત. અનંત છે. Infinity. અનંત. તો જવાબમાં કેટલા રાખવા પડશે મિત્રો? 4. 4. ના ના, 5 એક ના વધેલા. આમાં ક્યાં વ્યસ્તનું વ્યસ્ત કરવાનું છે? આમાં વ્યસ્તનું વ્યસ્ત કરવાની ક્યાં વાત જ છે? ખાલી ક્ષેત્રફળ જ શોધવાનું છે. તો 6 માં અનંત છે, લંબાઈમાં 4 છે અને લંબાઈમાં 4 છે. તો સાર્થક અંકોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી છે જોવાની. તો ઓછામાં ઓછી 4 છે. તો આપણો જવાબ કેટલા સ્વરૂપમાં હોવો જોઈએ? 4 સ્વરૂપ. કેલ્ક્યુલેટર થી પેલા જે જવાબ આવે છે લખી નાખવાનો અને પછી રાઉન્ડ ઓફ કરવાનું બધું. તો 311.2999 ને રાઉન્ડ ઓફ કરશો તો 311.3 લખવું પડે. શું કામ? કારણ કે 4 સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને લખવાનો છે જવાબ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. ચલો સમઘનનું ઘનફળ કેટલું થાય? સમઘનનું ઘનફળ કેટલું થાય? L cube. L ક્યુબ. સમઘનનું ઘનફળ L ક્યુબ છે એટલે L ઇન્ટુ L. તો 4 4 અને 4 એટલે જેટલી વસ્તુનો ગુણાકાર કરવાનો છે બધામાં 4 સાર્થક અંકો છે. જેનો ગુણાકાર કરવાનો છે એ બધામાં 4 સાર્થક અંકો છે. તો જવાબમાં પણ કેટલા હોવા જોઈએ? 4. બસ, તો પહેલા કેલ્ક્યુલેટર થી જવાબ લાવી દો અને 4 સુધી રાઉન્ડ ઓફ કરો. ઇઝ ઇટ ક્લિયર? Yes sir. Yes sir. Yes sir. સમજમાં આવ્યો મિત્રો? Yes sir. હા સર. ક્વેશ્ચન નંબર 14. .74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા શોધો. તો મિત્રો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ઘનતા શોધવાની છે. તો ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે દળ ભાગ્યા કદ. ચલો દળમાં કેટલા સાર્થક અંકો છે ટોટલ? 3. 3 છે. કદમાં કેટલા છે? 2. ભાઈ જવાબમાં કેટલા હોવા જોઈએ? 2. જવાબમાં કુલ 2 જ સાર્થક અંકો હોવા જોઈએ. તો જવાબ મળ્યો મને 4.78 3 મળ્યો. પણ જવાબમાં માત્ર 2 જ હોવા જોઈએ એટલે 4.8 જવાબ લખવો પડે. સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો મિત્રો ઉદાહરણ લગભગ એકાદ ઉદાહરણને બાદ કરતા ઉદાહરણ બધા પતી ગયા છે. થોડા સ્વાધ્યાયમાં કદાચ સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાવાળા કોઈ ક્વેશ્ચન હોય તો ડિસ્કસ કરીએ. સાર્થક અંકોને ધ્યાનમાં લેવા વાળા કોઈ પ્રશ્નો હોય સ્વાધ્યાયમાં તો લેટ્સ ડિસ્કસ. આ રહ્યું. ચલો ક્વેશ્ચન નંબર 11 સ્વાધ્યાયનો 11મો દાખલો. મિત્રો કોઈ લંબઘન છે
તો લંબઘન ની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. લંબઘન છે મિત્રો, તો મિત્રો લંબઘન ને કેટલી સપાટીઓ હોય? 6. લંબઘન ને પણ 6 સપાટીઓ હોય. તો મિત્રો આ લંબઘન સપાટીનું ક્ષેત્રફળ મારે શોધવું છે. તો એનું સૂત્ર શું બને વિચારો તો મિત્રો. 2 કૌંસમાં LB plus BH plus HL. સાચી વાત છે, પણ તમને રિયલાઇઝ કરાવું. અમુક લોકોને ખ્યાલ આવી ગયો હશે, અમુક લોકોને સમજાવું છું. લેટ મી રિયલાઇઝ ઇટ. ઓકે, આ લંબઘન છે. ઓકે, તો મિત્રો માની લો કે આ લંબાઈ છે, આ પહોળાઈ છે ને આ ઊંચાઈ છે. તો કોઈ મને કહે છે નીચે જે પાયો છે, તો પાયાનું ક્ષેત્રફળ શું આવશે? LB. LB. અને ઉપર જે ફ્લોર છે, ઉપર સૌથી પહેલા ઉપરની જે સાઈડ છે, જે સપાટી, એનું ક્ષેત્રફળ શું આવશે? એનું પણ LB. એનો LB. 2 times LB આવ્યું. હા. ચલો આ સાઈડમાં જે ભાગ છે એનું ક્ષેત્રફળ શું આવશે? BH. અને આ સાઈડમાં જે ભાગ છે એનું પણ શું આવશે? BH. 2 વખત BH આવ્યું. યસ, અને HL. અને આ આગળનો જે ભાગ છે ફ્રન્ટ સાઈડ, તો આ જે ફ્રન્ટ સાઈડ તમને દેખાય છે, આ ફ્રન્ટ સાઈડ HL. હાઈટ એન્ડ લેન્થ. HL થશે. અને પાછળ બેક સાઈડ છે એનું પણ શું આવશે? HL. તો આ સમઘનની સપાટીનું કુલ ક્ષેત્રફળ 2 times LB plus BH plus HL. ખબર પડી તમને? હા કે ના? હા સર. હા સર. ચલો, અચ્છા, લંબાઈમાં કેટલા સાધન અંકો છે જુઓ તો. લંબાઈમાં કેટલા સાધન અંકો છે? 4. અચ્છા, પહોળાઈમાં કેટલા છે? 4. 4. અને ઊંચાઈમાં સાંભળો, ઊંચાઈમાં ગદ્દારી કરી. એક મિનિટ ઉભા રહો. 3. ઊંચાઈમાં આપણી યારે ગદ્દારી કરી છે. ઊંચાઈ 2.01 સેન્ટીમીટર આપી છે. હા, લંબાઈ અને પહોળાઈ બંને મીટરમાં આપ્યા છે, સેન્ટીમીટરમાં આપી છે. તો સૌથી પહેલા છે ને એને મીટરમાં ફેરવવું પડશે, એટલે 0.0201 કરવું પડશે. પણ હા, કુલ સાત અંકોની સંખ્યા તો કેટલી છે જુઓ તો? 3. 3 જ. કાંઈ પોઈન્ટ આગા પાછા કરવાથી સાત અંકોની સંખ્યા બદલાય નહીં. એટલે કુલ સાત અંકોની સંખ્યા 3 જ છે. ચલો, હવે આમાં 4 છે, આમાં 4 છે, આમાં 3 છે. તો જવાબમાં કેટલો હોવો જોઈએ? 3. બસ. તો પહેલા કેલ્ક્યુલેટર થી સાદી ગુણાકાર ભાગાકાર જે થતું હોય એ કેલ્ક્યુલેટર થી કરતા જાઓ. પહેલા કેલ્ક્યુલેટર થી સિમ્પલ આ ગુણાકાર સરવાળો જે થાય એ કરી નાખો, પણ છેલ્લે જવાબ કેટલા સ્વરૂપે લખવાનો? જવાબ કેટલા લખવાનો? 3. તો છેલ્લે રાઉન્ડ ઓફ કરી અને 3 સાર્થક અંકો રહે તે રીતે જવાબ લખવાનો. તો આ સમઘનની સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું. ગણાવું કે ચાલશે મિત્રો? આખો ક્વેશ્ચન કરાવું કે ચાલશે? ચાલશે સર. કેલ્ક્યુલેટરમાં કરી શકશો ને મિત્રો જાતે? હા સર. ઓકે, ચલો હવે ઘનફળની વાત કરીએ. તો ઘનફળમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ છે જ, પણ ઊંચાઈમાં ધ્યાન રાખવાનું. તો ઊંચાઈમાં છે ને 0.0201 લખવું પડે. 2.01 ના ચાલે, મીટરમાં ફેરવવું પડે. જવાબ તો બહુ મોટો મળે છે આપણને, જવાબ તો બહુ મોટો મળે છે, પણ આપણે માત્ર કયા સ્વરૂપે હોવો જોઈએ? 3 સાર્થક અંકો સ્વરૂપે હોવો જોઈએ. તો આપણે જે જવાબ લખીશું એ 3 સાર્થક અંકો સ્વરૂપે લખવો પડે, એટલે 0.0855 લખવો પડશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ઓકે, યસ સર. ક્વેશ્ચન નંબર
ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 માં બે ક્વેશ્ચન્સ છે. એક પ્રોવિઝન તુલા વડે માપેલા એક બોક્સનું દળ 2.3 કિલોગ્રામ છે. ક્વેશ્ચન નંબર મિત્રો 12 ની વાત કરી રહ્યો છું. પ્રોવિઝન સ્ટોર ની તુલા વડે માપેલા બોક્સનું દળ આપણને આપ્યું છે 2.3 કિલોગ્રામ. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના બે સોનાના ટુકડા મૂકવામાં. પ્રોવિઝન સ્ટોરમાં સોનું મળે છે ભાઈ. તો 20 ગ્રામ, 20.15 ગ્રામ અને 20.17 ગ્રામના બે સોનાના ટુકડા મૂકવામાં આવે છે. તો હવે કુલ દળ કેટલું થશે? ચલો મિત્રો, કુલ દળ M1, M2 અને M3 આપણને આપેલા છે. 2.3 કિલોગ્રામ અને બીજા સોનાના જે બિસ્કિટ મૂક્યા છે એ 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ. તો એક કામ કરીએ, આ ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ. કોઈ મને કહેશે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે શું કરવું પડશે? ભાગ્યા 1000 વડે ભાગવાનું. ભાગ્યા 1000. ગુણ્યા 1000 ગુણ્યા 1000 ના થાય ને, ભાગ્યા 1000 થાય. ભાગ્યા 1000. હા, 100 ગ્રામ હોય ને, 100 ગ્રામ તો 0.1 કિલોગ્રામ થાય. એટલે 1000 વડે ભાગવું પડે. તો આ આવશે 0.0 1000 વડે ભાગતા 0.02017. 1000 વડે ભાગ્યું અને કિલોગ્રામમાં ફેરવ્યું. મિત્રો મારો અવાજ આવે છે? હા સર. મિત્રો હવે મને કોઈ કહેશે આ પહેલામાં કેટલા સાર્થક અંકો છે? પોઈન્ટ પછી કેટલા છે? 1 મિત્રો આમાં સરવાળો કરવાની વાત છે. અને જ્યારે સરવાળો કે બાદબાકી કરવાનો હોય ત્યારે શું કરવાનું હોય? પોઈન્ટ પછી કેટલા અંકો એ જોવાના હોય. આમાં પોઈન્ટ પછી કેટલા છે મિત્રો? 1 છે. આમાં પછી કેટલા છે? 1 આમાં પોઈન્ટ પછી કેટલા છે? 4 5 5 છે. 5. અને આમાં પણ પોઈન્ટ પછી 5 અંકો છે. તો જવાબ પોઈન્ટ પછી કેટલા રાખવા પડે? 2. અલા 1 છે. 1, 5 અને 5 માં ઓછામાં ઓછું કેટલું છે? 1, 5 અને 5 માં લઘુત્તમ કિંમત 1 થઈ ને. તો જવાબમાં કેટલા સાર્થક અંકો રાખવા પડશે? 1. તો આવા સંજોગોમાં જે જવાબ છે એ એક જ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવો પડે. એટલે છેલ્લે જવાબ 2.3 લખવો પડશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ઓકે. બીજો ક્વેશ્ચન એવો છે કે સાર્થક અંકો સુધી બંને ટુકડાના દળનો તફાવત કેટલો થાય? હવે બંને સોનાના ટુકડાના દ્રવ્યમાનનો તફાવત પૂછ્યો છે. તો ટુકડો 1 નું દ્રવ્યમાન 20.15 ગ્રામ છે અને ટુકડા 2 નું દ્રવ્યમાન 20.17 ગ્રામ છે. મોટામાંથી નાનું બાદ કરીએ તો તફાવત M2 માઇનસ M1 લઈએ. આમાં પોઈન્ટ પછી કેટલા અંકો છે? 2. આમાં પોઈન્ટ પછી કેટલા છે? 2. જવાબમાં પણ પોઈન્ટ પછી શું આવશે? 2 2 સાર્થક અંકો. તો જવાબમાં પોઈન્ટ પછી 2 સાર્થક અંકો રહે એ રીતે જવાબ લખી શકાય. દશાંશ ચિહ્ન પછી 2 અંક હોવા જોઈએ. તો છે જ. જુઓ, શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. ઓકે મિત્રો, ક્વેશ્ચન નંબર 13. એક ભૌતિક રાશિ P નું માપન 4 રાશિઓ A, B અને C વડે કરવામાં આવે છે. હવે A, B, C અને D ની પ્રતિશત ત્રુટિ આપેલી છે. તો સૌથી પહેલા P ની પ્રતિશત ત્રુટિ શોધવાની છે. તો સૌથી પહેલા P ની પ્રતિશત ત્રુટિ શોધવાની. તો મિત્રો આ તમને ખબર છે, આવા તો પુષ્કળ ક્વેશ્ચન મેં તમને લાસ્ટ ટાઈમ પ્રેક્ટિસ માટે આપ્યા હતા, હે ને? A³ B² √C અને D આમના. તો કોઈ મને કહેશે ડેલ્ટા P/P શું લખવું જોઈએ મિત્રો? 3 આગળ ડેલ્ટા A/A, ડેલ્ટા B/B, 1/3 ડેલ્ટા C/C અને ડેલ્ટા D/D લખાય મિત્રો. બંને બાજુ 100% વડે ગુણતા એટલે બધાની પ્રતિશત ત્રુટિ આવશે.
એટલે 3 ગુણ્યા a ની પ્રતિશત તૂટી 1% છે, પ્લસ 2 ગુણ્યા b ની પ્રતિશત તૂટી કેટલી છે? 3% છે, પ્લસ હાફ ગુણ્યા c ની પ્રતિશત તૂટી કેટલી છે? 4% છે, 1 ગુણ્યા d ની પ્રતિશત તૂટી છે ને એ 4% છે, 2% છે. તો જવાબ આવશે 3 ને 6 ને 3 9 ને 2 11 ને 2 13% આવશે. આન્સર 13% આવશે. તો આમ પ્રતિશત ત્રુટી આપણને 13% મળી. હવે ક્વેશ્ચન એવો છે કે ધારો કે p નું મૂલ્ય 3.763 મળતું હોય તો આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? એટલે છેલ્લે જવાબ કેટલો આવ્યો? 13% આવ્યો મિત્રો. હવે આ 13% માં કેટલા સાર્થક અંકો છે? કેમ એક બી નહીં? 2 સાર્થક અંકો છે. એક બી નહીં ના કહેવાય, 2 સાર્થક અંકો. તો ક્વેશ્ચન તો પછી આમાં જે પ્રમાણે પૂછ્યું છે ને કે ભાઈ જવાબ, જો p નો જવાબ ધારો કે ધારી લઈએ કે p નો આન્સર 3.763 મળે છે ધારો કે, તો આને કેટલા અંકો સુધી રાઉન્ડ ઓફ કરવું જોઈએ? તો તમારી છે ને એમાં 2 સાર્થક અંકો હોવાથી આનો જવાબ 2 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરીએ તો 3.8 લખવો જોઈએ. 3.8 લખવો જોઈએ. તો મિત્રો આ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ત્રુટી, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ના આધારિત લગભગ બધા ક્વેશ્ચન્સ અહીંયા આગળ ફિનિશ્ડ થઈ જાય છે. હવે એક્સરસાઇઝમાં અમુક ત્રિકોણમિતિ ને એવા બધા ક્વેશ્ચન છે ત્રિકોણમિતિ પર આધારિત. તો એ બધા જ ક્વેશ્ચન આપણે હવે એક્સરસાઇઝ ડિસ્કસ કરીશું 1 by 1. પણ તમારી દર સન્ડે એક્ઝામ રાખીએ છીએ ને આપણે, એવું છે ને? તો મિત્રો આ સન્ડે તમારી એક્ઝામ હશે અને એક્ઝામની અંદર કાલની એક્ઝામની અંદર ચલો આજનું પૂછીશ પણ કાલની એક્ઝામના ટોપિક ખાલી જો. કાલની એક્ઝામમાં હું 2 ક્વેશ્ચન પર જ આધારિત પૂછું, ત્રુટી પ્લસ સાર્થક અંકો. આ 2 ટોપિક પર આધારિત ક્વેશ્ચન પૂછીશ. અર્થાત ક્વેશ્ચન નંબરથી શરૂ, ક્વેશ્ચન નંબર ત્રુટી સ્ટાર્ટ થાય છે અહીંથી. અચ્છા, ઓકે. ક્વેશ્ચન નંબર 25 થી શરૂ કરી અને ક્વેશ્ચન નંબર 39, ક્વેશ્ચન નંબર 25 થી 39 માત્ર દાખલાઓ પ્લસ ગણતરી વાળા પ્રશ્નો. એટલે મિત્રો તમારે થિયરી કઈ યાદ રાખવાની જરૂર નથી. ક્વેશ્ચન નંબર 25 થી 39 જે થિયરીઓ છે એના પર આધારિત ગણતરી વાળા પ્રશ્નો પૂછાશે. તમારે થિયરી ગોખવાની જરૂર, એક પણ થિયરી ગોખવાની જરૂર નથી. હા, ખાલી ક્વેશ્ચન નંબર 35 તૈયાર કરજો. ક્વેશ્ચન નંબર 35 ની થિયરી તૈયાર કરજો. ક્વેશ્ચન નંબર 35 ની એક થિયરી તૈયાર કરજો અને બાકી હું માત્ર ને માત્ર ગણતરી વાળા ક્વેશ્ચન પૂછીશ. ક્વેશ્ચન નંબર 35 ની થિયરી પૂછી શકું છું. સર 25 થી 29 સુધીના ક્વેશ્ચન પૂછાશે કે બધું? 39 એટલે 39 25 થી 39 ના પ્રશ્નો પર આધારિત દાખલાઓ અને ગણતરી વાળા પ્રશ્નો પૂછાશે. ને બીજું અત્યાર સુધી ચાલેલું? ના, એ કશું જ નહીં. સારું. એટલે કાલની એક્ઝામમાં માત્ર ત્રુટી અને સાર્થક અંકો પર આધારિત ટોપિક પૂછાશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. યસ સર. એમાં થિયરીઓ તો નહીં જ પૂછાય, ખાલી માત્ર ને માત્ર ગણતરી વાળા પ્રશ્નો આવશે. ઓકે? યસ સર. ઓકે સર. એક આ 35મો ક્વેશ્ચન તૈયાર કરજો, સાર્થક અંકોને નક્કી કરવાના નિયમો. ઓકે? ઓકે. યસ સર. તો મિત્રો આજનો સેશન હું અહીંયા આગળ અંત કરી રહ્યો છું. થેન્ક યુ. આજનો સેશન મિત્રો અહીંયા આગળ અંત કરીએ છીએ. થેન્ક યુ.